નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ડેઇલી 5 અંતર્ગત ફરી પાછા આપણે પૂછાયેલા અથવા પૂછાવા જેવા ખૂબ અગત્યના સવાલોની ચર્ચા લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. શરૂઆત કરીએ પ્રથમ સવાલથી. લઘુદ્રષ્ટિની ખામીમાં ખાલી જગ્યા વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. ચોખવટ કરીએ લઘુદ્રષ્ટિ. લઘુદ્રષ્ટિનું બીજું નામ છે માયોપિયા. આ ખામી એવી છે કે એની અંદર આંખનો લેન્સ અથવા નેત્રમણી છે એ જાડો જ રહે. જરૂરિયાત પ્રમાણે લેન્સ પાતળો ન થઈ શકે તો આ પ્રકારની ખામી ઉદ્ભવે છે. આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિને દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે, જ્યારે નજીકની વસ્તુ એકદમ સ્પષ્ટ દેખાય છે. નજીકની વસ્તુ એકદમ સ્પષ્ટ દેખાય છે, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો આ પ્રકારની ખામીને લઘુદ્રષ્ટિની ખામી કહે છે. જનરલી લઘુદ્રષ્ટિની ખામી નાની ઉંમરના લોકોમાં, નાની ઉંમરના બાળકોમાં વધારે જોવા મળે છે. તો આપણા સવાલનો જવાબ મળી ગયો. લઘુદ્રષ્ટિની ખામીમાં ખાલી જગ્યા વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, તો દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાતી હોય તો એવી ખામીનું નામ છે ગુરુદ્રષ્ટિ. આનું બીજું નામ છે હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયા ખામીનું બીજું નામ છે ગુરુદ્રષ્ટિ અથવા ગુરુદ્રષ્ટિ, તો હાઇપરમેટ્રોપિયા બંને એક જ નામ છે. આમાં શું થાય છે તો કે ભાઈ જેને ગુરુદ્રષ્ટિની ખામી છે એને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, એને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. દૂરનું એ ક્લિયરલી જોઈ શકે, જ્યારે નજીકની વસ્તુ છે એ અસ્પષ્ટ અથવા ધૂંધળું દેખાય છે. આની અંદર લેન્સ જાડો જ રહે છે લઘુદ્રષ્ટિમાં, જ્યારે ગુરુદ્રષ્ટિમાં લેન્સ પાતળો જ રહે છે. જરૂરિયાત પ્રમાણે લેન્સ જાડો થઈ શકતો નથી, તો ગુરુદ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. જો આંખનો લેન્સ જાડો કે પાતળો કંઈ ન થઈ શકે તો એવે વખતે એક ત્રીજી પ્રકારની ખામી ઉદ્ભવે છે કે જેમાં આ બે ભેગી ખામી ગણી શકો તમે. લઘુદ્રષ્ટિમાં શું થાય તો કે લેન્સ જાડો જ રહે, ગુરુદ્રષ્ટિમાં લેન્સ પાતળો જ રહે, જાડો નહીં થઈ શકે. આ પ્રકારની ખામી કે જેને કહેવાય છે પ્રેસબાયોપિયા. આ પ્રકારની ખામીની અંદર લેન્સ જાડોય નથી થઈ શકતો અને પાતળો પણ નથી થઈ શકતો. તો આ પ્રકારની ખામીનું નામ છે પ્રેસબાયોપિયા. ઘણીવાર ઘરમાં કોઈ વડીલના સ્પેક્સ ચશ્મા આપણે જોયા હોય તો એ ચશ્માની અંદર આ પ્રકારનું આપણને જોવા મળે છે, એટલે કે આ પ્રેસબાયોપિયા છે. પ્રેસબાયોપિયાની ખામી હોય તો એને આવો એક જ લેન્સ, એક જ સ્પેક્સ, એક જ કાચની અંદર બે પ્રકારના લેન્સ ભેગા વાપરેલા હોય છે. ઉપરનો લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ હોય છે અને નીચેનો લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ હોય છે. લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે, જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે બહિર્ગોળ લેન્સ વપરાય છે. પરંતુ જો પ્રેસબાયોપિયા એટલે કે દૂરનું પણ અસ્પષ્ટ દેખાતું હોય અને નજીકનું પણ અસ્પષ્ટ દેખાતું હોય તો એવી વખતે બાયફોકલ લેન્સ કે જેની અંદર બંને લેન્સ ભેગા સમાવિષ્ટ હોય છે, આ પ્રકારનો લેન્સ વાપરવામાં આવે છે. લઘુદ્રષ્ટિનું ખામીનું નિવારણ કરવા માટે અંતર્ગોળ, ગુરુદ્રષ્ટિનું ખામીનું નિવારણ કરવા માટે બહિર્ગોળ અને પ્રેસબાયોપિયાની ખામીનું નિવારણ કરવા માટે બાયફોકલ લેન્સ વપરાય છે. તો આપણા સવાલનો જવાબ લઘુદ્રષ્ટિની ખામીમાં ખાલી જગ્યા વસ્તુ અસ્પષ્ટ દેખાય છે, તો કે ભાઈ દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. આપણને સવાલ શું છે કે લઘુદ્રષ્ટિની ખામીમાં ખાલી જગ્યા વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, તો દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે અથવા સ્પષ્ટ દેખાતી નથી. તો સવાલ કઈ વસ્તુ સ્પષ્ટ દેખાય છે તો નજીકની. બરાબર છે, એટલે કન્ફ્યુઝન ન રહે આમાં. ત્યારબાદનો સવાલ છે ખાલી જગ્યા રોગ લાંબા ગાળાના રોગ તરીકે ઓળખાય છે. હવે સાહેબ લાંબા ગાળાના રોગ એનો મતલબ શું? લાંબા ગાળાના રોગ એટલે કે એ આપણા શરીરમાં પ્રવેશે, પછી ઘણા બધા સમય જાય, પછી ધીમે ધીમે એની અસર આવે અને લાંબા ગાળા સુધી આપણા શરીરની અંદર એની અસર પ્રવર્તે. તો એ પ્રકારના રોગને લાંબા ગાળાના રોગ કહેવાય છે. તો આપણો જવાબ અહીં આવે છે ક્રોનિક રોગ, એને લાંબા ગાળાના રોગ તરીકે ઓળખાય છે, કે જે આપણા શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને એની અસર ઘણી ખરાબ આવે છે. દાખલા તરીકે કેન્સર, HIV, એડ્સ એ બધા ક્રોનિક રોગ છે. તો એક્યુટ રોગ કોને કહેવાય? તો કે ભાઈ એ ટૂંકા ગાળાના રોગ છે.
દાખલા તરીકે શરદી ઉધરસ છે એ સડનલી એની અસર એકાએક થાય છે અને થોડા સમયની અંદર જ એ મટી જાય છે. હવે એમ મટી જાય છે તો એની અસર કોઈ રહેતી નથી. જ્યારે ક્રોનિક રોગ છે એની અસર લાંબા ગાળા સુધી રહે છે અને કદાચ મટી પણ જાય તો પણ એની અસર લાંબા ગાળા સુધી પ્રવર્તે છે, એની અસર એ છોડતો જાય છે આ રોગ. તો એવા રોગને કહેવાય છે ક્રોનિક રોગ. જ્યારે આ રોગ છે એ એક્યુટ રોગ, જે ટૂંકા ગાળાનો રોગ છે, એની અસર અચાનક જ થાય છે અને ટૂંકા ગાળામાં જ મટી જાય છે. ત્યારબાદ ચેપી રોગ, ઓપ્શન્સની ચર્ચા કરી લઈએ, બાકી આપણા સવાલનો જવાબ મળી ગયો છે. ક્રોનિક રોગ, ચેપી રોગ કોને કહેવાય છે? ચેપી રોગ એટલે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશે એવા રોગને ચેપી રોગ કહેવાય છે. દાખલા તરીકે શરદી અને અત્યારે જે લેટેસ્ટ છે કોરોના, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી શકે તો એવા રોગને ચેપી રોગ કહેવાય છે. બિનચેપી રોગ કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી ન શકે. દાખલા તરીકે કેન્સર, કોઈ મને કેન્સર હોય તો મારા લીધે કોઈ બીજા વ્યક્તિને કેન્સર ન થઈ શકે તો એવા રોગને કહેવાય છે બિનચેપી રોગ. ત્યારબાદ ત્રીજા સવાલ ઉપર સૌથી મોટું સસ્તન પ્રાણી ખાલી જગ્યા છે. હવે જોવા જેવી વાત એ છે કે સૌથી મોટું સસ્તન પ્રાણી, જો પૃથ્વી ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે બ્લુ વ્હેલ, પણ એવું કહું કે જમીન ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી તો હાથી આવશે. જમીન પરનું સૌથી મોટું સસ્તન પ્રાણી તો હાથી. પણ જો ચોખવટ ન કરી હોય ને એવું કીધું સૌથી મોટું સસ્તન પ્રાણી તો બ્લુ વ્હેલ, જમીન પરનું સૌથી મોટું સસ્તન પ્રાણી તો હાથી, સૌથી ઊંચું સસ્તન પ્રાણી, સૌથી ઊંચું સસ્તન પ્રાણી કે તો જીરાફ, અને સૌથી નાનું સસ્તન પ્રાણી. એટલે આમાં કન્ફ્યુઝન મોસ્ટ ઓફલી છોકરાઓને હોય છે, એટલે આ વસ્તુ ક્લિયર રાખજો. સૌથી મોટું સસ્તન પ્રાણી બ્લુ વ્હેલ. એવું પૂછે કે જળચર અથવા પાણી પરનું, પાણીમાંનું સૌથી મોટું સસ્તન પ્રાણી તો પણ બ્લુ વ્હેલ, પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન પ્રાણી તોય બ્લુ વ્હેલ. ચોખવટ કરે કે ભાઈ જમીન પરનું સસ્તન પ્રાણી તો જ હાથી, સૌથી ઊંચું સસ્તન પ્રાણી તો જીરાફ, અને સૌથી નાનું સસ્તન પ્રાણી પૂછે તો છછુંદર. બરાબર છે. ત્યાર પછીના સવાલ ઉપર આપણે આગળ વધીએ. કોષમાં આશ્રુતિ દ્વારા પાણી દાખલ થાય અને પરિણામે કોષ ફૂલે છે તો આવા દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ કહે છે. આનું આશ્રુતિ એટલે શું પહેલા તો સમજીએ. આશ્રુતિ એટલે વધારે સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ કોઈ વસ્તુનું વહન થાય તો એને આપણે આશ્રુતિ કહી શકીએ. બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે કાળી દ્રાક્ષ સૂકા મેવામાં જે ગણાય છે, કિશમિશ, એને પાણીમાં રાખીએ તો શું થશે કે ભાઈ આજુબાજુના પાત્રનું જે પાણી છે એ દ્રાક્ષની અંદર ઘૂસે અને પરિણામે દ્રાક્ષ છે ઇટ વિલ બી ટ્રુઝિડ, એ ફૂલી જાય છે. તો એ જે દ્રાક્ષ ફૂલે છે સેમ વસ્તુ કોષમાં પાણી આશ્રુતિ દ્વારા દાખલ થાય ને પરિણામે કોષ છે ફૂલી જાય છે. તો આવા દ્રાવણને શું કહે છે તો કે આવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે, જેને ગુજરાતીમાં કહેવાય છે અધોસાંદ્ર દ્રાવણ. અધોસાંદ્ર દ્રાવણ અથવા એને કહેવાય છે હાઇપોટોનિક દ્રાવણ, કે જેમાં કોષની અંદર કરતા કોષની બહાર પાણીની સાંદ્રતા વધારે હોય, એટલે બહારથી પાણી કોષની અંદર ઘૂસે અને કોષ છે ફૂલી જાય છે. તો આવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહેવાય. બીજા ઓપ્શન્સ વિચારીએ. હાઇપરટોનિક કે ભાઈ કોષની અંદર પાણી વધી ગયું છે, બહાર પાણી ઓછું છે, તો કોષ છે એ અંદરથી પાણી ગુમાવે છે, અંદરથી પાણીને બહાર કાઢે છે અને પરિણામે કોષ છે એ સંકોચાય છે. બરાબર. તો કોષ સંકોચાય તો એવા દ્રાવણને હાઇપરટોનિક અથવા એનું બીજું નામ છે ગુજરાતીમાં કહેવાય છે અધિસાંદ્ર દ્રાવણ કહેવાય છે. ફરીવાર વિચારીએ કે ભાઈ જો દ્રાવણમાંથી પાણી કોષમાં પ્રવેશે, કોષ ફૂલે તો અધોસાંદ્ર દ્રાવણ અથવા હાઇપોટોનિક દ્રાવણ, કોષમાંથી પાણી બહાર નીકળે તો એવા દ્રાવણને કહેવાય છે અધિસાંદ્ર દ્રાવણ. પરંતુ કોષની અંદર જેટલું પાણી છે એટલું જ બહાર દ્રાવણમાં પાણી હોય, એટલે કે બંનેની સાંદ્રતા સમાન હોય તો અંદરથી પાણી બહાર કે બહારથી પાણી અંદર જઈ શકતું નથી. બંનેની સાંદ્રતા સમાન છે તો એ પ્રકારના દ્રાવણને આઇસોટોનિક અથવા એને ગુજરાતીમાં કહેવાય છે સમસાંદ્ર દ્રાવણ. તો આ વસ્તુમાં કન્ફ્યુઝન ન રહે. કોષમાં પાણી દાખલ થાય ને પરિણામે કોષ ફૂલે છે તો એવા દ્રાવણને કહેવાય છે હાઇપોટોનિક દ્રાવણ. બરાબર છે. ત્યારબાદ પછીના સવાલ ઉપર આપણે આગળ વધીએ. સુરોખારનો તેજાબ ખાલી જગ્યા છે. હવે આ સુરોખારનો તેજાબ
ઘણા બધા લોકોએ શબ્દ સાંભળેલો છે પણ ખબર નથી કે શું છે. સમજીએ. નાઇટ્રિક એસિડ HNO3 આનું નામ છે નાઇટ્રિક એસિડ. એને સુરોખારનો તેજાબ કહેવાય છે. બરાબર છે. ત્યારબાદ છે H2SO4 એને કહેવાય છે ગંધકનો તેજાબ. ગંધકનો તેજાબ એને કહેવાય છે H2SO4, જેને સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. રસાયણનો રાજા છે ભાઈ. રસાયણનો રાજા કોણ? તો કે ભાઈ રસાયણનો રાજા એ સલ્ફ્યુરિક એસિડ છે, જેને ગંધકનો તેજાબ કહેવાય છે. સલ્ફ્યુરિક એસિડ બનાવવાની પદ્ધતિ છે એને કહેવાય છે કોન્ટેક્ટ પ્રોસેસ અથવા એને કહેવાય છે સંપર્ક પદ્ધતિ. સંપર્ક પદ્ધતિથી સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય છે. જમીનમાંથી સલ્ફર કાઢવાની પદ્ધતિ છે એને કહેવાય છે ફ્રાશ પદ્ધતિ. એટલે સલ્ફર બેમાં આવે છે એટલે કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. જમીનમાંથી સલ્ફર કાઢવાની પદ્ધતિ ફ્રાશ પદ્ધતિ. સલ્ફ્યુરિક એસિડ બનાવવાની પદ્ધતિ છે એને સંપર્ક પદ્ધતિ અથવા કોન્ટેક્ટ પ્રોસેસ કહેવાય છે, જેને ગંધકનો તેજાબ કહેવાય છે. સલ્ફ્યુરિક એસિડ છે રસાયણનો રાજા તરીકે જાણીતો છે. આપણા સવાલનો જવાબ સુરોખારનો તેજાબ. HNO3 નાઇટ્રિક એસિડ છે તો આ સુરોખારનો તેજાબ છે, આ ગંધકનો તેજાબ છે, આ HCl મીઠાનો તેજાબ છે. તો મીઠાનો તેજાબ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. અને ત્યારબાદ છે CuSO4. CuSO4 ને આપણે ઓળખીએ છીએ કોપર સલ્ફેટના નામે. કોપર સલ્ફેટ જેનું બીજું નામ છે મોરથુથુ. આ મોરથુથુ એટલે કોપર સલ્ફેટ. તો સમજો કે સુરોખારનો તેજાબ. હવે આ જગ્યાએ કન્ફ્યુઝન છોકરાઓને એવું છે કે તેજાબ એક તો આપણને ખબર છે H2SO4, પણ એને ગંધકનો તેજાબ કહેવાય છે એ ઘણા બધા નથી ખબર હોતી. તો નાઇટ્રિક એસિડ સુરોખારનો તેજાબ, H2SO4 ગંધકનો તેજાબ, મીઠાનો તેજાબ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને કોપર સલ્ફેટ એટલે મોરથુથુ. બરોબર છે. તો આપણા સવાલનો જવાબ સુરોખારનો તેજાબ તરીકે નાઇટ્રિક એસિડ જાણીતો છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે ફરીવાર આના કરતાં વધારે સારા ઇન્ટરેસ્ટિંગ અને વધારે ફેક્ટ બેઝ માહિતી લઈને ટૂંક જ સમયમાં આપણે માય ક્લાસ એપ્લિકેશનની અંદર તમારી સમક્ષ ઉપસ્થિત થવાના છીએ. થેન્ક યુ.